અહીંયા રસિયાનું ગાન થાય અને ઠાકોરજીની સુંદર સુંદર લીલાઓ જ્યારે વર્ણવાતી હોય, એ લીલાઓમાં આપણે ખોવાઈ જઈએ, એ લીલાઓનું સ્મરણ આપણા ચિત્તમાં થયા કરે અને પછી એને આપણે વાગોડીએ, પરમ શાંતિ મળે છે. શાંતિ અધ્યાત્મમાં જ મળશે, શાંતિ ભક્તિમાં જ મળશે, શાંતિ ભગવદ કાર્યમાં જ મળશે, શાંતિ નિસ્વાર્થ કાર્યમાં જ મળશે, શાંતિ અહંતા મમતાના નાશમાં જ મળશે, શાંતિ પ્રભુના દાસ બનવામાં જ મળશે, શાંતિ નિરઅહંકારિતામાં જ મળશે. અને એટલે જ આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે કેટલી શાંતિ મળે છે, કારણ કે એ વખતે આપણો ઈગો છે ને એ પણ સૂઈ જાય છે. મને એક સાચું કહું, હું જ્યારે જઉં ત્યારે ઘણા બધા લોકો પેલા ગ્રુપ ફોટાઓ પડાવતા હોય, પણ કોઈ પણ માણસ એમ કે